દાહોદમાં એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં લોકો વાતો કરે છે, લોકો તંત્રની સામે સવાલો ઊભા કરે, ભ્રષ્ટાચારની સામે સવાલો ઊભા કરે તો એમની ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। ફરી એકવાર આવી બાબત સામે આવી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદની જો વાત કરવામાં આવે તો એકથી એક ભ્રષ્ટાચારોની વાતો સામે આવે છે। ખાસ કરીને નળ સે જળ યોજના હોય કે મનરેગા કૌભાંડ હોય, આ તમામ બાબતોને લઈને અનેક સવાલો ઊભા થાય છે ને આ સવાલો ઊભા થઈ રહ્યા છે ભાજપના દિગ્ગજ નેતાઓની સામે। આપણે જોયું કે મનરેગા કૌભાંડ સામે આવ્યું ને બચુ ખાબડનું નામ સામે આવ્યું। નળ સે જળ યોજનાને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને હવે લીમખેડામાં પણ આવા જ એક ભ્રષ્ટાચારની બાબતને લઈને લોકોએ સવાલ ઉઠાવ્યો તો એ લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ખાસ કરીને આખી બાબતને લઈને ચર્ચા કરવા જઈએ તો લીમખેડાના ગુમણી ગામમાં ભારે હોબાળો થયો છે। સરપંચ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે અને આખા આક્ષેપ એવા લાગ્યા છે કે નાળાના નિર્માણમાં ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા ગયેલા જાગૃત નાગરિકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને હવે આખી બાબતને લઈને જેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમની ઉપર હુમલો થયો છે, એ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આજરોજ ગામ ગુમણી ગામની અંદર હું આજે એક ગામનો જાગૃત નાગરિક તરીકે હું આ એક નિવેદન આપવા માગું છું। આજે તારીખ 4/4/2025ના રોજ નંદીફળિયામાં રસ્તાનું કામ ચાલુ કરવા તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને ફળિયાના આગેવાનો ભૂરાભાઈ માવીભાઈ અરજી આપેલ છે, જે આજ દિન સુધી કામ કરેલ નથી અને ગામની વચ્ચે નદીનું છોડિયું તારીખ 25/5/2026ના રોજ નાખવામાં આવેલ છે। ગુમણી ગામમાં લીમખેડા લીમડી સ્ટેટ હાઈવે પર બિનજરૂરી નાળા નાખેલ છે, જેની તપાસ કરવા માટે ફળિયાના આગેવાન શ્રી ભૂરાભાઈ માવીભાઈ નાયબ કાર્યપાલક ઇજનેરી માર્ગ અને મકાન વિભાગને 11/5/2026ના રોજ અરજી આપેલ છે। તેમ છતાં તપાસ આજ દિન સુધી થયેલ નથી। તેમ છતાં સરપંચશ્રી દ્વારા 25/5/2026ના રોજ ફરીથી નંદી માથું છોડ્યું નાખવામાં આવેલ છે। તપાસ ન કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 14/5/2026ના રોજ અરજી આપેલ છે, તેમ છતાં આજ દિન સુધી તપાસ કરી નથી। સરપંચશ્રી ગુમણી દ્વારા નાણાં પંચ અલગ અલગ યોજનાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત દાહોદને તારીખ 20/5/2026ના રોજ હરૂબરૂ અરજી આપેલ છે, તેમ છતાં આજ દિન સુધી તપાસ કરવામાં આવેલ નથી અને ભ્રષ્ટાચાર આ બધા અધિકારીઓ સહકાર આપે એવું અમને જાણવા મળેલ છે। જે પણ કોઈ એજન્સી કામ કરે છે એનું નામ પણ જાહેર કરતા નથી અને સરપંચશ્રી દ્વારા અમે પૂછવામાં આવ્યું છે કામ હું જાતે કરું છું, કોઈ એજન્સી તમારે જોડે ના આવે, તે અમારા ગામનું પૂછવાનું ફરજ છે કે આ નંદીમાનું છોડ્યું ખરેખર કામ કરવામાં આવે, જે એસ્ટિમેટ પ્રમાણે જે માપદંડ પ્રમાણે કામ કરો, અમારે કોઈ વાંધો નથી। ગામનો વિકાસ કરો, અમારે કોઈ વાંધો નથી। સારા રસ્તા બનાવો, અમારે કોઈ વાગ નથી, પણ સારું કામ કરો અને ગામની પ્રગતિ કરે એવી અમારું ગામ તરીકે અમારી રજૂઆત છે કે આવા નાળા નાખ્યા અને નદીમાં છોડ્યું નાખીને રસ્તો તૂટી જાય છે, નાળા તૂટી જાય છે, એના માટે અમે સરપંચને રજૂઆત કરી તો અમારા પર ગઈકાલ 25/5/2026ના રોજ બી અમને મારવામાં આવ્યા છે। એ વિડીયો પણ અમારી પાસે છે। અમને મારકૂટ સરપંચે પીધેલી હાલત પીવડાવીને અમને મારવા આવ્યા છે। અમારે જાનમાનની તકલીફ છે અને હજુ સુધી તમને મારી નાખશું, તમે અરજી કેમ દાખલ કરી છે અને મને કેમ કામ કરવા નથી દેતા, એમ કે અમે સાહેબ અમે કામ રોકતા નથી, તમે જે તે એજન્સી કામ કરે છે એ એજન્સી અહીંયા અમને બતાવો અને સારું કામ કરો, સારી પ્રગતિ કરો એવું અમે કહેવા માંગીએ છીએ। તમે આ નંદીનું છોડ્યું નાખે અને ભ્રષ્ટાચાર કરો એ અમારા ગામના નાગરિકોનો હક અને અધિકાર છે કે આ ટેક્સ અમે બી ભરીએ છીએ, પેટ્રોલ દૂધ દહીં એનો બી અમે ટેક્સ ભરીએ છીએ અને આવો ભ્રષ્ટાચાર કરે તો અમારી બી ફરજ બને છે। એટલા માટે અમે આજ દિન નિવેદન આપ્યું છે। મારું નામ ભાવી ભરતભાઈ ગલાભાઈ।
તમે અહીંયા લોકોને સાંભળ્યા. આપણા દેશમાં લોકશાહી છે ને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતને લઈને સવાલ ઊભા કરી શકે છે, પરંતુ અહીંયા આ લોકો દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવી રહ્યું છે ત્યારે પણ તમે સાંભળી શકો છો કે આ લોકોને જાનને ખતરો છે, આ લોકોને કેટલો ડર છે. અને ખાસ કરી અને દાહોદમાંથી પહેલીવાર આવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં લોકોએ ખરેખર આ ભ્રષ્ટાચારના કામોની સામે સવાલો ઊભા કર્યા છે. આવા તો અનેક કામો એ વિસ્તારમાં થયા છે કે જેમાં ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ સવાલો નહોતા ઊભા કર્યા. આજે જ્યારે આ લોકો દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા તો એમની ઉપર હુમલો કરવામાં આવ્યો. આ ક્યાંની લોકશાહી છે? એવા પણ અનેક સવાલો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.